દરેક મિત્રોનો પ્રશ્ન હોય છે કે એક્સેલ ની અંદર મારા જોડે અહીંયા ડેટા આપેલો છે એ પ્રમાણે કે એક્સેલ ની અંદર નામ લખેલા છે ને અહીંયા સેલરી લખેલી છે. આ સેલરી નંબરમાં આપેલી છે ને એને મારે અહીંયા શબ્દોમાં કન્વર્ટ કરવું હોય તો શબ્દોની અંદર કન્વર્ટ કરવા માટે એક્સેલ ની અંદર કોઈ ઇનબિલ્ટ ફોર્મ્યુલા આવતી નથી જેનાથી તમે અહીંયા નંબરને વર્ડની અંદર કન્વર્ટ કરી શકો. પણ એના માટે શું કરવાનું છે મિત્રો? તો ચલો મારી સાથે જોડાયેલા રહો. સૌથી પહેલા તો આપણે શું કરીશું, અહીંયા જે શીટ 1 આપેલી છે શીટ 1 ની અંદર રાઈટ ક્લિક કરીશું. અહીંયા તમને ઓપ્શન આપેલો છે વ્યૂ કોડનો. વ્યૂ કોડનો ઓપ્શન ની અંદર આપણે જતા રહીશું, જેની અંદર આપણે શું કરીશું, ઇન્સર્ટ મેનુમાં જઈ અહીંયા મોડ્યુલ ઉપર ક્લિક કરીશું. મોડ્યુલ આવી જાય એટલે મોડ્યુલની અંદર આપણે એક કોડ આવશે, હું કોડ એને પેસ્ટ કરી દઉં છું. પેસ્ટ કર્યા પછી આજે VBA ને આપણે બંધ કરી દઈશું. બંધ કર્યા પછી આપણે પાછી આપણી શીટની અંદર આવી જઈશું. શીટની અંદર હું અહીંયા ફોર્મ્યુલા લખી દઉં છું, ઇક્વલ ટુ નંબર ટુ વર્ડ. આ ફોર્મ્યુલાને આપણે સિલેક્ટ કરી અને જે વેલ્યુ હોય, નંબર હોય, નંબરના સેલનું એડ્રેસ લઈ લઈએ. કૌંસ પૂરો કરીને એન્ટર પ્રેસ કરશો એટલે શું થશે મિત્રો, અહીંયા નંબરનું વર્ડ્સની અંદર કન્વર્ટ થઈ જશે. અને અહીંયાથી આને હું ડ્રેગ કરી લઉં છું તો ડ્રેગ થયા પછી દરેક નંબરની અહીંયા વર્ડ્સની અંદર કન્વર્ટ થઈને આવી ગઈ છે મિત્રો. આવી જ માહિતી શીખવા માટે તમે અમારી સ્કાય સ્કિલ ટેકને સબસ્ક્રાઇબ, શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો. અને તમને આ જો કોડ જોઈતો હોય તો તમે મને કમેન્ટમાં જણાવો જેથી હું તમને એ કોડ આપી શકું છું મિત્રો. થેન્ક યુ.